જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારા બધાના તમારા નવા વિડીયોમાં. તો અમારે અત્યારે બનાવવાનું છે રોટલીનું શાક. રોટલીનું શાક પણ કહેવાય અને ગુલાબ ચટોળ પણ કહેવાય. હાલ આપણે તૈયારી કરી નાખીએ છીએ. આપણે ગેસ ચાલુ કરશું અને જો તેલ મૂકી દીધું છે. મસાલો પણ બધો આવી ગયો છે. જો રોટલીનું આપણે કટકાઈ કરી નાખ્યા છે. જો આપણે લઈ લઈ થોડીક ફ્રીજમાંથી છાશ. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થોડોક મસાલો તૈયાર કરી નાખીએ. થોડીક છાશ લેવાની સવાય થોડુંક આપણે ધાણા જીરું નાખવાનું છે. થોડુંક નમક નાખવાનું છે. થોડીક હળદર નાખવાનું છે. થોડુંક મરચું પણ નાખવાનું છે. હલાવી નાખવાનો છે મસાલો. મસાલો તૈયાર થઈ જાય એટલે સરસ મજાનું આપણે રોટલીનું શાક વઘારી નાખવાનું છે. ચાલો, મસાલો તો તૈયાર થઈ ગયો છે. આપણે હવે થોડીક નાખશું રાઈ. કેટલી રાઈ નાખવાની છે? થોડીક હિંગ લેશું. થોડીક હિંગ નાખી દઈએ. આપણે હિંગ નાખીએ. જે આપણે પહેલાં બનાવ્યું હતું ને છાશમાં, એ નાખી દેવાનું છે. હવે આપણે થોડીક છાશ નાખશું. હાલો, ખાટું ન બને ને એટલે આપણે થોડુંક પાણી નાખી દઈએ. સરસ મજાનું જો ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં નાખી દેવાની છે રોટલીના ઝીણા ઝીણા કટકા કર્યાની નાખી દેવાના છે આમાં. જો આપણે સરસ મજાનું જામ હલાવી નાખવાનું છે. ફ્રીજમાં ધાણા છે તો આપણે થોડાક ધાણા લઈ લેવાના છે. થોડાક ધાણા નાખી દઈએ ને એટલે સ્વાદ સારો આવે. તો શાક તો તૈયાર થઈ ગયું છે. જો મારું શાક રેડી થઈ ગયું છે, તૈયાર બનીને. તો કેવો લાગ્યો છે મિત્રો અમારો વિડીયો? ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.